નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવા વર્ષ બાદ સૌપ્રથમ કાર્તિકી પૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં પદયાત્રીઓનો ઘસારો વધી રહ્યો છે. આજે વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. એટલું જ નહીં, શ્રદ્ધાળુઓ નાની મોટી અનેક ધજાઓ મંદિરના શિખરે ચઢાવવા માટે લઈને પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદનો એક સંઘ 170 કિલોમીટરની પદયાત્રા કરીને 200 કલાકમાં અંબાજી પર અંબાજી 52 ગજની 2 ધજાઓ લઈને પહોંચ્યા હતા. આ સંઘમાં 45 થી 50 જેટલા મહિલા અને પુરુષો જોડાયા હતા. આજે અંબાજી મંદિરમાં આ સંઘ દ્વારા ધજા ચડાવવામાં આવી હતી અને પોતાની રાખેલી બાધા માનતા પૂર્ણ થતા સામૂહિક રીતે અંબાજી મંદિરે ધજા લઈને પહોંચ્યા હતા. અંબાજી મંદિર પરિસર પણ બોલ માણી અંબે જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર યાત્રિકોથી ઉભરાયું હતું. જોકે આ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે નવા વર્ષની શરૂઆત થયા બાદ આ કાર્તિકી પૂનમ એટલે કે પૂનમના દર્શન કરી પોતાના નવા ધંધા અને પેઢીના મુહૂર્ત કરશે. આમ તો લોકોએ મહત્તમ લાભ પાંચમે વેપાર ધંધાના મુહૂર્ત કર્યા હતા, પણ જે લોકો લાંબી ટૂરમાં હતા તેઓ આ પૂનમે શક્તિપીઠના દર્શન કરી પોતાના ધંધા રોજગાર શરૂ કરશે.